મારું નામ નસીમબેન. બનાવો એ બન્યો હતો કે આજથી 3 મહિના પહેલા છોકરીનો જન્મ થયેલો હતો, એટલે એને રસી આપવા બેને આજે બુધવારના દિવસે બપોરે 12 વાગે બેનનો કોલ આવ્યો કે રસી આપવાની છે છોકરીને. તો રસી આપવા માટે એના મમ્મી પપ્પા એને લઈને ગયા, એટલે રસી લઈ આપવા ગયા એટલે રસી આપીને ઘરે લાયા. એટલે ઘરે લાયા એટલે છોકરીને થોડું રડતી હતી, એટલે એ લોકોએ ના જ પાડી હતી કે બહારની કોઈ દવા લેતા નહીં અને દવા પીવડાવતા નહીં. એટલે એના મમ્મી પપ્પાએ બહારની દવા કોઈ આપી નહીં અને છોકરીને ગુરુવારના આજે શુક્રવાર એટલે ગુરુવારના દિવસે એને હેરાન કરી, પણ એમ કે સુઈ જશે, છોકરી સુઈ ગઈ ને આજે શુક્રવાર એટલે શુક્રવાર સવારે 5 વાગે છોકરીનું મૃત્યુ થઈ ગયું. મમ્મી દૂધ પીવડાવવા ઊભી થઈ એટલે છોકરી તો હતી જ નહીં, જતી રહી હતી. એટલા માટે કે એ લોકોએ એક સંગાત 6 રસી આપી, એક સંગાત 6 રસી, એક ઇન્જેક્શન નોર્મલ આપણે નથી લઈ શકતા હોસ્પિટલમાં, અને 6 રસી 3 મહિનાની બાળકી એ કઈ રીતે એને સહન કરી શકે, એના માટે એનો પોઈઝન થઈ ગયું. એ તો તમે ફોટામાં જોઈ શકો છો કે એની હાલત શું છે, એની હાલત ગંભીર છે. છોકરી એક્સપાયર થઈ ગઈ છે, છોકરી હવે રહી જ નથી દુનિયામાં. સમજો કે હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી ડોક્ટરે કહી દીધું કે છોકરી છે જ નહીં, હવે એને ઘરે લઈ જાઓ. એટલે પછી અમે અમારે ન્યાય જોતો હતો, એટલા માટે પછી અમે અહીંયા મહેસાણા સિવિલમાં લાયા, ત્યાંથી પછી પંચનામું કરાયું ને અમને ઇન્સાફ અપાવો, કારણ કે અત્યારે એના મમ્મી પપ્પા એ હાલતમાં છે નહીં કે કંઈ બોલી શકે. હું એની મોટી મમ્મી છું, એના માટે હું ઇન્ટરવ્યુ આપું છું અને અમારે ન્યાય જોઈએ. તમે બધા મળી અને મને ન્યાય અપાઈ શકો છો. હું વિનંતી કરું છું કે મને ન્યાય જોઈએ, મને ન્યાય અપાવ. આ એક માનો ને એક દીકરીનો સવાલ નથી, આ દુનિયામાં જેટલી પણ માયો છે, જેટલી પણ દીકરીઓ છે, બધા એનો સવાલ છે. અને સમજો કે આ જે નથી ભણેલી જે અભણ લોકો છે, જાય છે કે લાવ હું રસી અપાઈ દઉં, તો તમે જાગો અને તમે બોલો કે 6 રસીઓ એક સંગાત કોને આપે છે? આ લોકોની બેદરકારીના હિસાબે આ છોકરીનું મૃત્યુ થઈ છે. તમે લોકો બધા મારી જોડે મને સપોર્ટ કરો અને અમને ન્યાય અપાવો. આ રસી કોના દ્વારા આપવામાં આવી? આ બાલવાટિકામાં દિવ્યાબેન કરીને બેન હતા, એ બાલવાટિકામાં રસી આપવામાં આવી હતી ને એ બેનનો જ ફોન આવ્યો હતો બુધવારના દિવસે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.